તો ઉનાળાની સિઝન આવી અને ગોળો ખાવાની ઈચ્છા થઈ છે આપણને ભરપૂર, પણ અમેરિકામાં તો ગોળો મળતો નહીં. ઇન્ડિયામાં હતા તો રાતે જતા હતા તો લારી ઉપર મળી જતો મસ્ત ગોળો. અને હવે અમેરિકામાં ગોળો ખાવો હોય તો શું કરવું પડે અમારે એ હું તમને બતાવું. અમેરિકામાં ગોળો ખાવાની ઈચ્છા થાય ને એટલે તમારે જો આજુબાજુ રહેતા હોય તો ગમે તે સ્ટોર હોય ને, આવું કન્વીનિયન્સ સ્ટોર, ત્યાં પહોંચી જવાનું હોય. ત્યાં પછી ગોળા માટેનું શું હોય ને એ તમને હું બતાવું પડે. જો આ આપણા સ્ટોર ઉપર છે ગોળાનું મશીન કહીએ કાંઈ તમે એક વન ટાઈપ ઓફ, કોના અંદર તમને ગોળાની ફીલ આવી જાય. ગોળા જેવું તો ના જ લાગે પણ ગોળાની ફીલ તમને આવી જાય. આપણા જોડે 3 ઓપ્શન છે, ચેરી છે, માઉન્ટેન ડ્યુ ફ્લેવર છે અને કોકો કોલા છે. તો બતાવું તમને અહીંનો ગોળો તમને કેવો લાગે. માટે પહેલાં તમે અહીંથી આ ગ્લાસ લઈ લેવાનો. આ ગ્લાસ લઈ લીધો, હવે મૂકીશું આપણે બરોબર. હવે ચેરી ફ્લેવર આપણે લઈશું બરોબર. આ લાગે શરબત જેવું પણ જુઓ અસલમાં છે બરફ, એટલે કે ગોળો આપણો. ચેરી લઈ લીધું છે આપણે. હવે આપણે માઉન્ટેન ડ્યુ મિક્સ કરીશું એની અંદર જ. ચેરી અને માઉન્ટેન ડ્યુ મિક્સ થઈ ગયો છે. હવે ત્રીજી આપણે કોકો કોલા મિક્સ કરીશું આની અંદર. ત્રણે મિક્સ કરી દીધી છે આપણે. હવે તમને બતાવવાનું તો હવે ત્રણે મિક્સ કરી તૈયાર થઈ ગયું છે. હવે આના ઉપર આપણે ઢોકણું રાખીશું અને પછી તમને પીન હું બતાવું. તો ઢોકણું બંધ કરી દઈશું. થઈ ગયું છે બંધ ચકાચક. પછી આ છે આપણે સ્ટ્રો, ભૂંગળી એને નાખી દેવાની અંદર. જો તમારે આવા વિદેશી બરફ ગોળાની મોજ લેવી હોય તો આવો તાણ અમેરિકા. બરફ ગોળો તો બરોબર છે પણ આનું સાચું નામ છે સ્લર્પી. સ્લશી એ કહેવાય, સ્લર્પી એ કહેવાય અમેરિકાની અંદર.